બનાસકાંઠા જિલ્લાના ગરીબ અને વંચિત જૂથના બાળકો માટે ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે, કારણ કે વર્ષ 2026-27 માટે આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના વાલીઓ માટે અત્યારે સૌથી મોટા સમાચાર શિક્ષણ જગતમાંથી આવી રહ્યા છે। ભારત સરકારના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર એટલે કે આરટીઈ હેઠળ હવે ખાનગી બિન અનુદાનિત શાળાઓમાં 25% બેઠકો પર ગરીબ બાળકોને વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે આ અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું છે કે જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે। આ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે। વાલીઓએ ખાસ નોંધ લેવી કે આગામી 4 થી 17 એપ્રિલ દરમિયાન સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાલીઓને ફોર્મ ભરવામાં કે પુરાવા એકઠા કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં આવેલી નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે ખાસ જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। જો કોઈ વાલીને ઓનલાઈન પ્રોસેસમાં સમજ ન પડતી હોય તો તેઓ કચેરી સમય દરમિયાન રૂબરૂ જઈ શકે છે અથવા હેલ્પલાઇન નંબર 02742253189 પર ફોન કરીને માહિતી મેળવી શકે છે। આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર એસ.ડી. જોશીને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। શિક્ષણ સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે બાળકો ખરેખર આ યોજનાના હકદાર છે તેમના વાલીઓ સમય મર્યાદામાં ફોર્મ ભરે, જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય। જરૂરી આધાર પુરાવાની યાદી પણ પોર્ટલ પર મૂકી દેવામાં આવી છે, જેથી છેલ્લી ઘડીએ દોડધામ ન થાય। જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેથી વધુમાં વધુ બાળકો આ મફત શિક્ષણનો લાભ લઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે। આમ બનાસકાંઠા જિલ્લામાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં હજારો બાળકો આ યોજનાના માધ્યમથી સારી શાળાઓમાં મફત ભણવાનું પોતાનું સપનું પૂરું કરી શકશે।